શું નામ તમારું? નમિતા. કેટલા ટાઈમથી તમે ઓકરામાં આવો છો? ઓકેરામાં હું લગભગ 1.5 કે 2 વર્ષ જેવું થઈ ગયું. કયા કારણોસર આવો છો ઓકરામાં? એકચ્યુઅલી મને થોડુંક આઈમાં તકલીફ હતી એટલે હું અહીંયા બતાવવા માટે આવી હતી. પછી એમાંથી ડાયગ્નોસિસ થયું કે મને ગ્લુકોમા છે. ઓકે, તમે લાંબા સમય તમે ગ્લુકોમા શું છે તમને ખબર છે, રાઈટ? હા, મને 1 વર્ષ થયું મને ગ્લુકોમા આવ્યું. મને મારી બેને કીધું કે તમને ગ્લુકોમાની તકલીફ છે. તો એક તમને નાનકડે 3 ક્વેશ્ચન પૂછીશ. જો તમને આવડશે તો આપણે તમને એક પ્રેઝન્ટ આપીશું. અને એકચ્યુઅલી અમે આ એક્ટિવિટી એના માટે કરીએ છીએ કે અત્યારે વર્લ્ડ ગ્લુકોમા વીક ચાલી રહી છે, તો અવેરનેસ માટે અમે એક્ટિવિટી કરતા હોઈએ છીએ. તો પહેલો સવાલ પૂછું છું કે કયા બેસ્ટ રસ્તાઓ છે ગ્લુકોમાને પ્રિવેન્ટ કરવાના? ઓપ્શન એ રેગ્યુલર આઈ ચેકઅપ્સ, ઓપ્શન બી ડ્રિંકિંગ મોર વોટર્સ, ઓપ્શન સી વેરિંગ ગ્લાસીસ ઓર ઓપ્શન ડી ઇટિંગ સ્વીટ્સ. નહીં, પહેલું રેગ્યુલર આઈ ચેકઅપ. સરસ, ખૂબ સરસ. બીજો સવાલ, ગ્લુકોમા થાય છે તો ટિપિકલી આંખનું કયું વિઝન અફેક્ટ થાય છે? ઓપ્શન એ વચ્ચેનું વિઝન મતલબ સેન્ટ્રલ વિઝન, ઓપ્શન બી કલર વિઝન, ઓપ્શન સી પેરિફરલ વિઝન ઓર ઓપ્શન ડી નાઇટ વિઝન. ના, થર્ડ પેરિફેરલ. નાઇસ, વેરી ગુડ, રાઈટ આન્સર. ધ લાસ્ટ ક્વેશ્ચન, હાઉ ગ્લુકોમા ઇઝ ડાયગ્નોઝ, મતલબ ગ્લુકોમા કે તે ડાયગ્નોઝ કરી શકાય છે? ફર્સ્ટ ઓપ્શન એ મેઝરિંગ આઈ પ્રેશર, ઓપ્શન બી વિઝન ચાર્ટ ટેસ્ટ, ઓપ્શન સી કલર બ્લાઇન્ડનેસ ટેસ્ટ ઓર ઓપ્શન ડી ઇટિંગ સ્વીટ્સ. ચેકિંગ બાય પ્રેશર. વાહ, ખૂબ સરસ, તમે બધા આન્સર તમે સાચા આપ્યા. એકચ્યુઅલી તમે ડિઝર્વ કરો છો આ. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ મેમ.